છે તો પબ્લિક બધી આવેલી છે, તો પબ્લિક કેટલી છે, સરસ મજાનું બધું શણગાર્યું છે. બધા જોતા રહેજો. ત્યારે લોકોને પ્રાપ્તિ પાછળ દોડવું નથી પડતું, પ્રાપ્તિ એની પાછળ દોડે છે. અને એ જ કર્મ અને ધર્મનો વિવેક એટલે સાથે સિદ્ધિને પણ બતાવે છે. હવે એ સિદ્ધિને પ્રાપ્ત કરવા માટે મેડિટેશન, ધ્યાન જેની ખૂબ જરૂર છે. અને એ મેડિટેશન દ્વારા જ જે ગણપતિજીની જે વિશેષતાઓ બતાવવામાં આવી કે એની અંદર આટલા બધા ગુણો છે, આ શક્તિઓ સમાયેલી છે, એ શક્તિઓને આપણે પણ આપણા કર્મોની અંદર લાવી શકીએ છીએ. એટલે એ શક્તિને લાવવા માટે મેડિટેશન, ધ્યાનની એની ખૂબ જરૂર છે. જે 7 ગુણો જેને સત્કર્મ સાથે આપણે જોડીએ અને એ કર્મ શ્રેષ્ઠ બનાવીએ. જીવનની અંદર હરેક મનુષ્યને સુખ, શાંતિ, પ્રેમ, શક્તિ અને આ બધાની જરૂર છે. અને આ બધાની જ પ્રાપ્તિ કરવા માટે આ ગણપતિજી ગુણવાચક, જેની અંદર વિઘ્નોને વિનાશ કરવાની શક્તિ સમાહિત છે, એ ગુણોને આપણે આપણા જીવનની અંદર સમાવી લઈએ ત્યારે રિદ્ધિ અને સિદ્ધિ ઘરની અંદર બોલાવવા નહીં પડે, પરંતુ આપોઆપ એ આપણા ઘરની અંદર પધારતા હોય છે. તો ગણેશ ઉત્સવનું એક સુંદર મજાનું રહસ્ય કે જે આપણે ભારતની સંસ્કાર અને સંસ્કૃતિ સાથે જોડાયેલું છે, અને એ જ સંસ્કાર અને સંસ્કૃતિનો દેશ એટલે આધ્યાત્મિકતાનો દેશ. આ આધ્યાત્મિકતાને જીવનની અંદર જે આપણે ગણેશજીની વિશેષતાઓને જોઈએ છીએ એને જરૂર આપણા જીવનમાં ઉતારીએ. અને એ જ વિશેષતાઓને સમજવા માટે વિસ્તારથી તો જરૂર આપ પણ બ્રહ્મ કરવા માટે, જીવનમાં ધર્મનું આચરણ કરવા માટે કઈ રીતે આપણે લાવી શકીએ. એક છે સ્વ પરિવર્તનથી વિશ્વ પરિવર્તન. અગર આપણે વિચાર્યું છે લોકો બદલાશે તો સમાજ, રાજ્ય અને દેશ બદલાશે નહીં, પરંતુ જે દેશની અંદર આપણે રહીએ છીએ એ જ દેશ માટે જ્યાં સ્વર્ગનું ગાયન કરાતું હોય, એ જ દેશ માટે જ્યાં કહેવાતું હોય કે હીરા ઉગલે એવો દેશ, અને એ જ દેશ જેના માટે કહેવાય છે સોનાની ચકલી રહેતી એવો ભારત દેશ. એવો ભારત દેશને ફરી પાછો ઝગમગતો, ઝળહળતો અને એ જ ઘી દૂધની નદીઓ વહેતો કરવા માટે હરેક મનુષ્ય જ્યારે વિચારે છે કે હું મારી અંદર પડેલા એ દુર્ગુણોને નષ્ટ કરું અને સદગુણોની સ્થાપના કરીને સત્કર્મ કરું, ત્યારે ભારત પણ ફરી પાછું એ સ્વર્ગ બને છે. આ ગણેશ ઉત્સવને આપ સર્વને સાથે જે સ્વયંસેવકો છે, જે સૌ કઈ રીતે સક્સેસફુલ બન્યું અને જેના માટે લોકોએ ભારતની અંદર જે ભારત આઝાદ બન્યો પછી જે જમ્મુ અને કાશ્મીર આજે એ જ બંધનની અંદર હતું એને સ્વતંત્ર બનાવ્યું. અહીંયાથી જઈશું, જેની દર્શન કરવા માટે આપણે આવ્યા છીએ એની પાસેથી થોડી શક્તિ કરી, થોડી અનુભૂતિ કરી કે નાના બાળકો અવાજ કરે છે ભાવનગરમાં ગણપત બાપા જવો હોય તો આવતા રહેજો બધા. નહીં બોલવું વિચાર
વિશાલ લેવું છે અહીંયા. Bạn hãy tụi tôi rồi nè. અને આ પ્લેટમાં બધું જ મળે. પૂરી નાખશે હોય. પૂરી નાખશે. સરસ મજાનું ડેકોરેશન હેલો મિત્રો, જો એક ગણપત બાપા જોઈને બીજે જાય છીએ તો બીજે તમને બતાવી. આગળ જોતા રહેજો. જય માતાજી. જો તમને આગળ બતાવતા જોતા રહેજો. સરસ મજાનું ડેકોરેશન કરેલું છે. પબ્લિક બહુ છે. મિત્રો પૂગી ગયા છે. તમે આગળ બતાવીએ, બધા જોતા રહેજો. જો મસ્ત સરસ મજાનું ડેકોરેશન છે બધા. ગણપત બાપા અહીંયા બહુ મોટા છે. બધી પબ્લિક બહુ આવે છે.
માં છે દાદા કાળા. પ્રશ્ન કેવો હું નથી કહેતો. દેખો એ મારી મોરલીએ તમારા શું મન મોયા. મોરી મારી મોરલી માં છે દાદા કાળા. એ તમે કંસમાં માના શોભા ઉભારો ને નંદલાલા. તમે કંસમાં માના શોભા ઉભારો ને નંદલાલા. ડાયરો છે. એ મારા મુંગોટે તમારા શું મન મોયા. દેહો દેહો ઘોડી મારા મુંગટમાં જરા હાજા હીરા. એ તમે શું ભદરા બેની ના વીરા ઉભારો ને નંદલાલા. તમે શું ભદરા બેની ના વીરા ઉભારો ને નંદલાલા. તમે શું ભદરા બે તબીબી ક્ષેત્ર એટલે કે હોસ્પિટલની સેવા વિનામૂલ્યે અહીંથી વિવિધ રોગના પરીક્ષણો, બ્લડ ડોનેશન કેમ્પ, સોલ મલ્ટી હોસ્પિટલ અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા વિવિધ ચિકિત્સા પદ્ધતિથી દરેક યુવાનોની ચિકિત્સા